નમસ્કાર, સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. આપની સાથે હું છું દીપિકા. સમાચારની શરૂઆતમાં વાત કરીએ તો ગુજરાત માટે હજુ પણ 48 કલાક ભારે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આવનાર 2 દિવસમાં હજુ પણ વરસાદ નોંધાઈ શકે છે. કમોસમી વરસાદે ખેડૂતો પર પડા પર પાટું સમાન સ્થિતિ સર્જી છે. સૌરાષ્ટ્રમાં તો આજનો દિવસ જાણે ચોમાસું હોય તેમ જોવા મળી રહ્યું છે. રાજકોટ, જામનગર, દ્વારકા, ભાવનગર, અમરેલી, જૂનાગઢમાં વરસાદે લોકોને ઉનાળુ ભૂલાવી દીધું છે. હવામાન વિભાગનું માનીએ તો 23 માર્ચમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, દાહોદ, મહીસાગર અને નર્મદામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં હળવો કે ગાજવીજ સાથે વરસાદ પડે એવી સંભાવના હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. જ્યારે 24 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ અને આણંદમાં માવઠાની આગાહી છે. તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં તથા કચ્છ અને દીવમાં હળવો કે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. તો જે રીતે હવામાન વિભાગ દ્વારા હજુ પણ 2 દિવસ આગાહી કરવામાં આવી છે, હજુ પણ વરસાદી માહોલ અનેક વિસ્તારોમાં જોવા મળશે. હાલ ઉનાળાની ઋતુમાં ચોમાસાનો માહોલ સર્જાઈ ગયો છે. ગુજરાતમાં હજુ પણ 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં કમોસમી વરસાદે માથાકૂટ સર્જી છે. હાલ ખેડૂતો જે રીતે પોતાના પાકનું નુકસાનની ભીતિ સર્જાઈ રહી છે, એક તરફ ઉનાળુ પાક અને બીજી તરફ વરસાદ, જેના પરિણામે મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે. રાજકોટ અને સુરત જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયો હતો, જ્યારે જૂનાગઢમાં પણ વરસાદ જોવા મળતા લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું હતું. ગિરનાર પર વરસાદ વરસતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. સાથે જ ભાવનગરના ગારિયાધાર, પાલીતાણામાં પણ વરસાદ વરસ્યો છે. સામે અમરેલીમાં પણ વરસાદ જોવા મળતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં પણ અને જામનગરના જોધપુરમાં પણ વરસાદે દસ્તક દીધી હતી. આમ તો આ સમયે ગુજરાતમાં ગરમી ભૂકા કાઢી નાખતી હોય છે, પરંતુ લાગે છે વાતાવરણમાં આવતું પરિવર્તન ગુજરાતમાં પણ જોવા મળી રહ્યું છે. હાલ તો ગુજરાતમાં સવારે ઠંડી, બપોરે ગરમી અને સાંજ પડતા પડતા વરસાદ જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં ગુજરાતીઓ પરેશાન થઈ રહ્યા છે અને ખેડૂતોને નુકસાની વેઠી રહ્યા છે. મોસમી વરસાદને લઈને જે રીતે હાલ સમગ્ર રાજ્યમાં આજે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ખેડૂતોને ભારે નુકસાનની ભોગવવાનો વારો આવી રહ્યો છે. રાજકોટમાં ખેડૂતોની જણસ પલળતા ખેડૂતોને નુકસાન થયું છે. તેના પરિણામે તરત જ બેડી અને જેતપુર માર્કેટિંગ યાર્ડે જણસ ન લાવવા અનુરોધ કર્યો છે. કમોસમી વરસાદના પરિણામે પાક બગડી જવા અને પાકમાં નુકસાની થવાના લીધે આગામી દિવસોમાં સિઝનેબલ વસ્તુ ભરવાવાળાઓના ખિસ્સા સુધી આવશે તે વાત નક્કી છે. હાલ સમયાંતરે પવન સાથે માવઠું વરસી રહ્યું છે, જેના કારણે પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. જીરું, ધાણા, ચણા જેવા પાકોને હાલ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જેતપુર અને બેડીયાર્ડમાં જણસ ન લાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ગુજરાતના ગામડાઓમાં હવે સિંહના આટાફેરા વધી રહ્યા છે। અમરેલીના દેવળિયા ગામના પાટિયા પાસે, જૂનાગઢના ખંભાળિયા પાસે અને ગીર સોમનાથમાં જંગલનો રાજા જોવા મળ્યો છે। અમરેલીના દેવળિયા ગામના પાટીએ નાણામાં મારણ કરી તરસ छिपावता સિંહનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। વહેલી સવારે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓએ આ દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા। જ્યારે જૂનાગઢમાં શિકારની શોધમાં સિંહ ખંભાળિયા ગ્રામ્ય વિસ્તારમાં પહોંચ્યો હતો, જેના પરિણામે ગ્રામજનોમાં પણ ભય જોવા મળ્યો હતો। ગુજરાત સિંહનું ભૂમિ તરીકે ઓળખાય છે, પરંતુ હાલ ડાલામથા ફક્ત જંગલોમાં જ નહીં પરંતુ માનવ વસ્તીઓમાં પણ ફરી રહ્યા છે। જંગલ ઓછા થઈ રહ્યા છે, પરિણામે શિકારની શોધમાં સાવજો ગ્રામ્ય વિસ્તારોમાં આવી પહોંચે છે, જેના પરિણામે લોકોમાં ભયનો માહોલ જોવા મળે છે। ત્યારે સિંહ પર નજર રાખતા જંગલ ખાતાના અધિકારીઓ પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે જે કોઈ હોય હાલ નિરાકરણ આવે તે જરૂરી છે। સ્પર્ધાત્મક પરીક્ષાને લઈ રાજ્ય સરકારની કવાયત સામે આવી છે। પેપર ન ફૂટે તે માટે રાજ્ય સરકારે આયોજન હાથ ધર્યું છે। વિવિધ સંવર્ગની ભરતી પ્રક્રિયા એક બોર્ડ હેઠળ લેવાની વિચારણા કરવામાં આવી રહી છે। નવા કાયદા બાદ પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવી શકે છે। ભરતી બોર્ડ એક કરી સરકારી ભરતી લેવામાં આવી શકે છે। જો કે મહત્વપૂર્ણ છે કે આની જાહેરાત વિધાનસભા સત્ર દરમિયાન જ થઈ શકે છે। તો પરીક્ષાને લઈને સરકારની કવાયત વિધાનસભા સત્ર દરમિયાન આની જાહેરાત થઈ શકે છે। પેપર ના ફૂટે તે માટે રાજ્ય સરકારની કવાયત હાથ ધરવામાં આવી છે। પેપર જે રીતે ફૂટી રહ્યા છે અને પેપર ના ફૂટે તે માટે હાલ રાજ્ય સરકાર કવાયત હાથ ધરી છે। સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને રાજ્ય સરકારની કવાયત, તો વિવિધ સંવર્ગની ભરતી પ્રક્રિયા એક બોર્ડ હેઠળ લેવાની હાલ વિચારણા હાથ ધરવામાં આવી છે। તો નવા કાયદા બાદ પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફારની વિચારણા કરવામાં આવી રહી છે। આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરાવવાના મુદ્દે રાજકારણ ગરમાઈ ગયું છે। કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર આ મુદ્દાને લઈ આક્ષેપ કર્યા છે કે સરકાર જનતાને પરેશાન કરી રહી છે। સરકાર માટે આધાર પાન લિંક કરાવવાના ચસ્કાએ ધન કમાવાના નુસ્ખા બની ગયા છે। સરકારી વેબસાઇટ પણ વ્યવસ્થિત ચાલતી નથી, જેથી લોકો પાન કાર્ડ લિંક કરાવી શકતા નથી અને લોકો હેરાન થઈ રહ્યા છે। ગરીબ ખેડૂતો હોય કે પછી ગામડાની ગરીબ પ્રજા હોય કે શહેરના મધ્યમ વર્ગના લોકો હોય, આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરાવવા માટે 1000 રૂપિયા ભરવા માટે પણ તૈયાર છે। જેમની જોડે પૈસા નથી એવા લોકો પણ ઉધાર લઈને પણ પૈસા ભરવા માટે તૈયાર છે। પરંતુ ના તો ઇન્કમટેક્સની વેબસાઇટ બરોબર ચાલી રહી છે। ઇન્કમટેક્સની વેબસાઇટની અંદર એટલા બધા લોચા છે કે જે લોકોને ભરવું છે, કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પણ ભણેલો ગણેલો હોશિયાર વ્યક્તિ પણ જો વેબસાઇટ ઉપર જાય ને લિંક ઉપર જાય તો આસાનીથી પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરી શકતા નથી। તો આ તરફ સુરતના ભેસ્તાન વિસ્તારમાં શ્વાન કરડવાથી બાળકનું મોત થયું છે। એક બે નહીં પરંતુ 25 જેટલા બચકા ભરતા 6 વર્ષનું બાળક મોતને ભેટ્યો છે। સુરતમાં વધતો શ્વાનનો આતંક જગજાહેર થઈ ગયો છે। પાલિકા કામગીરી સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે, ત્યારે પરંતુ ફરી એક વખત આવો કિસ્સો સામે આવતા લોકોમાં પાલિકા સામે ગુસ્સો ઉદ્ભવી રહ્યો છે। તો સુરતમાં શ્વાનનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। ફરી એક આ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 25 જેટલા બચકા બાળકને ભરતા બાળકનું મોત નીપજ્યું છે। પાલિકા સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે, લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે।
તો બાળકનું ટૂંકી સારવાર દરમિયાન જ મોત નીપજ્યું છે. એક બે નહીં પરંતુ 25 જેટલા બચકા બાળકને ભર્યા અને બાળક મોતને ભેટ્યું છે. સુરતમાં શ્વાનનો આતંક સામે આવ્યો છે. દિવસે ને દિવસે શ્વાનનો આતંક સુરતમાં વધી રહ્યો છે. ફરીથી રખડતા શ્વાનનો આતંક. ભેસ્તાનમાં બાળક પર શ્વાને હુમલો કર્યો છે અને આ હુમલામાં 6 વર્ષીય બાળકનું મોત નીપજ્યું છે. 25 જેટલા બચકા ભરવામાં આવ્યા. ટૂંકી સારવાર દરમિયાન બાળકનું મોત થઈ ગયું છે. બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને બાળક મોતને ભેટ્યો છે. આણંદ જિલ્લામાં 65 વર્ષીય મહિલાનો H3N2 વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર સતર્ક થયું છે. વધુ એક જિલ્લામાં H3N2નો પ્રથમ કેસ. 65 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ. આણંદ જિલ્લામાં આરોગ્યની ટીમ થઈ દોડતી. દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશના ઘણા રાજ્યોમાં H3N2 વાયરસનો ખતરો વધી રહ્યો છે. આ વાયરસના કારણે દેશમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા. જોકે વાયરસની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં છે. અત્યાર સુધીમાં આ વાયરસના 352 કેસ નોંધાયા તો આ વચ્ચે હવે ગુજરાતમાં પણ ચિંતાજનક સમાચાર સામે આવ્યા. ભીડભાડવાળી જગ્યાએ ના જશો, હાથ ના મિલાવો અને માસ્ક પહેરો. આંખ અને નાકને હાથ ના અડાડવો. ખાંસી ખાતા સમયે મોઢું અને નાક ઢાંકીને રાખો. જાહેર સ્થળ ઉપર ના જશો. ડોક્ટરની સલાહ અનુસાર દવા લો. દૂર બેસીને ભોજન કરવું. આણંદમાં H3N2નો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ ગઈ. સંક્રમિત દર્દીને હાલ સારવારમાં ખસેડવામાં આવ્યો છે. તેમના પરિવારજનોના ટેસ્ટ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી. મહત્વનું છે કે આ પહેલા ભાવનગરમાં પણ H3N2 વાયરસનો કેસ નોંધાયો હતો. ભાવનગરના સુભાષનગરમાં 22 વર્ષીય યુવતીનો H3N2નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. મોટાભાગના લોકો મેડિકલ કેર વગર સાજા થઈ રહ્યા છે. ગંભીર કેસમાં આ વાયરસ જીવલેણ સાબિત થઈ શકે તેમ છે. WHOના અનુસાર વધુ જોખમ ધરાવતા દર્દીઓના કેસ જીવલેણ હોય છે. નાકમાંથી પાણી નીકળવું, તાવ આવવો. પહેલા શરૂઆતમાં કફવાળી ખાંસી અને પછી લાંબા સમય સુધી સૂકી ખાંસી. છાતીમાં દુખાવો, માથામાં દુખાવો, માંસપેશી અને સાંધામાં દુખાવો, થાક અનુભવવો, ગળામાં ખરાશ. H3N2 થી રિકવરી. H3N2 વાયરસ થયા બાદ તાવ એક સપ્તાહમાં જ મટી જાય છે. શરદી અને ખાંસીને મટવામાં વધુ સપ્તાહનો સમય લાગે. આ કારણોસર આ બીમારી દરમિયાન સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે કોરોનાના કેસને ધ્યાનમાં લઈને કામગીરી શરૂ કરવામાં આવી છે. તમામ અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે કોરોનાના કરવામાં આવતા ટેસ્ટિંગની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. કોરોનાના વધતા કેસોએ ફરી એકવાર તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા અઠવાડિયાથી કોવિડના કેસીસમાં સામાન્ય વધારો જોવા મળેલ છે. છેલ્લા 3 દિવસથી 65-70 કેસીસ રિપોર્ટ થઈ રહ્યા છે. હાલમાં અત્યારે ટોટલ એક્ટિવ કેસીસ 398 કોર્પોરેશન ખાતે રિપોર્ટ થયેલા છે અને આ પૈકી 39 પેશન્ટને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા છે. ભાવનગરમાં મિશ્ર ઋતુના કારણે રોગચાળો વકર્યો છે. મિશ્ર ઋતુના કારણે ભાવનગર શહેરમાં સરકારી આરોગ્ય ખાતામાં તાવ, શરદી, ઉધરસના કેસ નોંધાઈ રહ્યા છે. એક તરફ કોરોના અને H3N2ના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે ત્યારે છેલ્લા 15 દિવસમાં શરદી ઉધરસના 1408 અને તાવના 7100 કેસ નોંધાયા છે. વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થતા તંત્ર પણ એલર્ટ થયું છે. હમણાં 10-15 દિવસથી તાવને થોડા કેસના વધારા જોવા મળેલ છે અને સાથે સાથે શરદી ઉધરસના પણ કેસ જોવા મળેલ છે. અને હમણાં હાલ જે 2-3-4 દિવસથી જે વરસાદના આ જે મિશ્ર ઋતુ છે
એનાથી પણ થોડા કેસો વધવાની શક્યતા ખરી. ભૂકંપને લઈને સિસ્મોલોજી વિભાગના ડિરેક્ટર સુમેરુનું એક નિવેદન સામે આવ્યું છે. ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અમદાવાદના કેટલાક ઊંચા વિસ્તારોમાં પણ લોકોને હળવી કંપારીનો અનુભવ થયો હોવાનું સામે આવ્યું છે. कल जो भूकंप आया था रात में 10:17 पे, इसका जो एपिसेंटर था वो हिंदू कुश माउंटेन में था. वो एक एक्टिव प्लेट बाउंड्री है और वहाँ पर भूकंप बड़े बड़े आते रहते हैं. और गुजरात में भी देखा गया है कि कुछ जैसे गांधीनगर, अहमदाबाद में कुछ हाई राइज बिल्डिंग है, हाई राइज बिल्डिंग में वो फील हुआ है. और हाई राइज बिल्डिंग में भी जो टॉप फ्लोर में रहते हैं उनको फील हुआ होगा हल्का सा. बाकी जो लो राइज बिल्डिंग में रहते हैं उनको बिल्कुल भी फेल्ट होने की संभावना कम है. और ये भूकंप का जो, जैसे मैंने बताया, उसका एपिसेंटर हिंदू कुश में था और वो सिर्फ गुजरात में फेल्ट हुआ है. जैसे कुछ लोगों में ये भय था कि ये अर्थक्वेक जो है गुजरात में आया है, बट ये अर्थक्वेक गुजरात में नहीं आया है. गुजरात, ये अर्थक्वेक यहाँ से लगभग 1500 किलोमीटर दूर है. सिर्फ उसकी जो तरंगे यहाँ पर आई है वो हाई राइज बिल्डिंग में फेल्ट हुई है. સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. બટન ગેંગના સભ્યો યુવક પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. અસામાજિક તત્વોના આતંકના કારણે લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. આ સમગ્ર ઘટનાને લઈને સીસીટીવી ફૂટેજ સામે આવતા લાલગેટ પોલીસે તપાસ હાથ ધરી છે. તો આ તરફ વડોદરામાં એક વ્યક્તિનો હોટલમાંથી મૃતદેહ મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ખાનગી કોલેજમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. હાલ મૃતકની પ્રવીણ સુતરિયા તરીકે ઓળખ થઈ હોવાનું પણ સામે આવ્યું છે. મૃતક કપુરાઈ પાસે હોટલમાં યુવતી સાથે રોકાયો હોવાનું સામે આવતા પોલીસે મહિલાની શોધખોળ હાથ ધરી છે. ગટરમાં સફાઈ કરવા ઉતરેલા કર્મચારીઓના મોતનો વધુ એક મામલો સામે આવ્યો છે. રાજકોટમાં ભૂગર્ભમાં સફાઈ કરવા ઉતરેલા 2 સફાઈ કર્મચારીનું કરુણ મોત નીપજ્યું છે. રાજકોટમાં આવેલા મવડી ભૂગર્ભ ગટરમાં સફાઈ કરવા ઉતરેલા કર્મચારીઓને ગેસ ગળતરની ગંભીર અસર થતા 2નું મોત થયું છે. આ ઘટનામાં મૃતક શ્રમિકના પરિવારજનોએ મૃતકનો મૃતદેહ સ્વીકાર્યો નથી તેમજ ન્યાયની માંગણી કરી છે. સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ભૂગર્ભ ગટર સાફ કરતા કરતા 2 જે લોકો છે તેમનું મૃત્યુ થયું છે. મહત્વની બાબત એ છે કે એમાં એક કોન્ટ્રાક્ટર અને એક મજૂર છે ત્યાં તેમનું મોત નીપજ્યું છે. તેને લઈને ભારે વિરોધ છે તે ક્યાંક અત્યારે વાલ્મીકી સમાજ નોંધાવી રહ્યો છે. આપને સીધા દ્રશ્ય દેખાડવા માંગીશ. રાજકોટના જે પોસ્ટમોર્ટમ રૂમ છે સિવિલ હોસ્પિટલમાં, ત્યાં ક્યાંક વાલ્મીકી સમાજના આગેવાનો પણ પહોંચ્યા છે. ક્યાંક મૃતદેહ ન સ્વીકારવાની તેઓ કહી રહ્યા છે. આપણી સાથે આગેવાનો જોડાણા છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે? મારું નામ બટુકભાઈ વાઘેલા છે. આપ વાલ્મીકી સમાજના આગેવાન છો, શું માંગણી છે આપની? આજે આ કોન્ટ્રાક્ટરોના દબાણ નીચે, કોર્પોરેશન દબાણની હિસાબે પરાણીને ગટરમાં ઉતારવામાં આવ્યો છે. એ ગેસથી નથી મેર્યા, બહાર નથી મેર્યા, અંદર કાયદેસર ઉતાર્યા છે. એને વીડિયા છે, બધા એના પુરાવા છે. એને કાયદેસર સીડી ઉતારી અને એના મૃતદેહ બહાર કાઢ્યા છે. એટલે અમારું કહેવાનું એ છે કે એના પરિવારને નોકરીને એક આવાસ મળી જાય તો અમે ડેડ બોડી સ્વીકારવા તૈયાર છીએ. આજે ક્યાં સુધી શોષણ, વિકાસની વાતો કરે છે. વિકાસ આખા રાજકોટનો ઘણો થયો, પણ અમને તો આ 3000માં કામ કરવા મજબૂર કર્યા છે. કેમેરા પર્સન રવિ ચાવડા સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. અમરેલી એલસીબી ટીમે વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. વિદેશી દારૂ સાથે ઇસમની ધરપકડ કરવામાં આવી છે. 395 બોટલની હેરાફેરી કરતા ઇસમને વાહન સાથે ઝડપી પાડતા અન્ય એક આરોપીને પકડવા પોલીસે કવાયત હાથ ધરી છે. મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રહેણાંક જમીન પર ગેરકાયદેસર રીતે ખાનગી હોસ્પિટલ ચાલતી હોવાનું સામે આવ્યું છે. જીવન ભારતી સ્કૂલ પાસે તીર્થ હોસ્પિટલ બનાવવામાં આવી છે, જેમાં પાર્કિંગની વ્યવસ્થા પણ નથી. જ્યારે ટાઉન પ્લાનિંગ દ્વારા માત્ર નોટિસ આપીને હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં ઉદાસીન દાખવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે અધિકારીઓ દ્વારા આ હોસ્પિટલને કેવી રીતે મંજૂરી આપી
તે મોટો સવાલ છે. રેસિડન્સમાં મંજૂર થયેલી હોસ્પિટલ છે, રેસિડન્સ મંજૂર કર્યું છે ને તમે હોસ્પિટલ ચલાવો છો, શું કહેશો? અમને સર એ વિષયમાં કંઈ જ નોલેજ નથી, ખ્યાલ નથી. અમારા આર્કિટેક્ટ અને અમારા જેમની સાથે અમે બધું કરાવ્યું છે એમને પૂછીને અમે જણાવીશું તમને. ચેન્જ ઓફ યુઝ છે બેન, તમને ખબર નથી? તમે અહીંયા રેસિડન્સ મંજૂર કરાવીને હોસ્પિટલ ચલાવી રહ્યા છો, 4 વ્હીલરનું પાર્કિંગ નથી, આ બાબતે શું કહેશો? સર એવું કંઈ છે નહીં, પાર્કિંગ તો અમે કરેલું જ છે, નીચે આવવાનું જ છે રેસિડન્સ, એવું નથી. બરાબર છે. અને અમારું પ્રોસેસ ચાલે જ છે. જો અમે હોસ્પિટલ છે તો અમારો હોસ્પિટલમાં રેસિડેન્શિયલને હોસ્પિટલમાં કન્વર્ટ કરાવવાનો પ્રોસેસ અમારો ચાલુ જ છે. બરાબર છે. આ હતા હોસ્પિટલના એડમિન, એ જાતે કબૂલે છે કે આ રેસિડન્સ મંજૂર થયેલું છે ને એને હોસ્પિટલમાં કન્વર્ટ કરવા માટેનો પ્રોસિજર ચાલુ છે. ત્યારે શું હવે એ મહત્વનું છે કે ટાઉન પ્લાનિંગ ઓફિસર આ રેસિડન્સને કયા આધારે કયા નિયમોથી હોસ્પિટલમાં મંજૂર કરશે કે આ હોસ્પિટલને હવે સીલ મારવામાં આવશે, એ જ જોવું રહ્યું. કેમેરામેન વિજય પટેલ સાથે હું નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. સુરત શહેરમાં 118 જંકશન પર અત્યાધુનિક ટ્રાફિક સિગ્નલ લગાડવામાં આવશે. સુરત સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત અત્યાધુનિક ટ્રાફિક સિગ્નલ લગાડવામાં આવશે. 62 કરોડના ખર્ચે આ કામ કરવામાં આવશે. ટ્રાફિક સિગ્નલ લગાડવાના કારણે સિગ્નલ તોડનાર અને ઓવરસ્પીડમાં વાહન ચલાવનારને ગણતરીની સેકન્ડમાં ઝડપી પાડવામાં આવશે. સુરત શહેરમાં ટ્રાફિક ડિસિપ્લિનનું પાલન ઓન રોડ સ્પષ્ટપણે જ્યારે તમામ કેમેરા અને ટ્રાફિક સિગ્નલનું અમલીકરણ કરવામાં આવશે ત્યારે ચોક્કસપણે એમાં સુધારો દેખાશે. માર્ગ અકસ્માતમાં ઘટાડો લાવવા માટેના જે સ્પીડ વાયોલેશનના કેમેરા સિટીમાં ઇન્સ્ટોલ કરવામાં ટૂંક સમયમાં આવશે, એનાથી સ્પીડનું ડિટેક્શન ઇઝીલી થઈ શકશે. તેમના ચલણ એટલે કે કોઈપણ વન નેશન અને વન ચલણના જે RLVD અને સ્પીડ કેમેરાના માધ્યમથી ચલણ જનરેટ કરવામાં આવશે. અમરેલીના રાજુલા શહેરમાં સતત બીજા દિવસે પણ આંખલાનો આતંક સામે આવ્યો. એસટી બસ સ્ટેન્ડ વિસ્તારમાં આંખલા યુદ્ધથી લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. 20 મિનિટ કરતા વધુ સમય સુધી આંખલાએ આતંક મચાવ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. તો વલસાડમાં પણ રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળ્યો હતો. ધરમપુર એસટી ડેપો નજીક આંખલાઓના યુદ્ધના દ્રશ્યો સામે આવ્યા હતા. જાહેર રસ્તા પર આંખલાઓના યુદ્ધથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આંખલાઓના યુદ્ધનો વિડીયો પણ સામે આવ્યો છે. ગાંધીનગર મહેસાણા પાસે કડીના ગુમાસણ ગામ નજીક આવેલા રેલવે અંડરબ્રિજ નીચેથી 3 માસની તરછોડાયેલી દેવરૂપ જેવી બાળકી મળી આવી હતી. બાળકી હાલને ગાંધીનગર અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના કુમાર છાત્રાલયમાં રાખવામાં આવી છે. સંસ્થા દ્વારા તેની માવજત થઈ રહી છે. ફૂલ જેવી બાળકીના સાચા માતા પિતા હજુ મળ્યા નથી. જો કે બાળકીને મૂકીને કોઈ અજાણી સ્ત્રી ફરાર થઈ ગઈ હતી, જે દિશામાં પોલીસે હાલ તપાસ શરૂ કરી છે. ત્યારે પોલીસ જ્યારે આ ઘટનાનો પર્દાફાશ કરશે ત્યારે તમામ વિગતો બહાર આવે તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે. સમાચારમાં હાલ બસ આટલું જ. આગળ નજર કરીએ 2 મિનિટમાં 20 ખબરો પર.